નમસ્કાર ખેડૂત મિત્રો, આઈસીએલ સાથે ખેતીની વાત કાર્યક્રમ અંતર્ગત આજે હું તમને લઈને આવ્યો છું કેશોદ તાલુકાના શેરગઢ ગામે કે જે પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ હંસરાજભાઈ ડોબરિયાની વાડીની મુલાકાત કે જેઓએ આ વર્ષેથી જ્યાં મગફળીનો પાક છે એમાં ન્યુટ્રીવન સિરીઝના સ્ટાર્ટર બૂસ્ટર પીકનો ઉપયોગ કરેલો છે. તો આપણે એની પાસેથી જાણીએ. તો પ્રવીણભાઈ, તમારે આ વર્ષેથી મગફળીમાં શરૂઆત કરી ને, બરોબર? અને કેટલા વીઘાની મગફળી છે તમારે? 10 વીઘાની મગફળી છે. એમાં પહેલું તમે 100 ગ્રામ પંપમાં નાખી સ્ટાર્ટરનો છંટકાવ કર્યો, પછી બુસ્ટર માર્યું ને પછી તમે પીકવન્ટ માર્યું, બરોબર? તમને દર વર્ષે આનો ઉપયોગ નતા કરતા ને આ વર્ષે તમે ઉપયોગ કર્યો, તો એમાં શું તફાવત જોવા મળે? જમીન આસમાનનો ફૂટ ગ્રોથ અને માંડવી એટલી બધી નકતો મારા પાટલા એડા નો હતા. એટલે દર વર્ષે જે પાટલા એડા નો, બરાબર, આ જગ્યા રહી હોય બે હારની વચ્ચે. આ વર્ષે જોઈએ તો તમે જે ફૂટ નું કહો, બરાબર, તો આ જે ફૂટ છે એ ફૂટ પર સારી જોવા મળે, બરોબર. અને માંડવીનો ગ્રોથ એ સારો છે, કારણ કે તમે જે વાત કરો છો કે ભાઈ દર વર્ષે મારે પાટલા ભેગા ન થયા હોય ને એને બદલે આ વખતે મગફળી સારી છે. તો હવે તમારે જે છેડો જે ફ્રૂટ આવે એક ડોઝ બાકી છે ને, બાકી 3 તમે ઉપયોગ કરી લીધો. તો ખેડૂત મિત્રો, તમે પણ આ રીતે આપણે જે 17 તત્વોની વાત કરી કે મગફળીમાં કે કોઈ પણ પાકને 17 તત્વોની જરૂરત પડે, આ રીતે જો સ્પ્રે દ્વારા અને પાયામાં વ્યવસ્થિત રીતે જો તમે ખાતરનો ઉપયોગ કરો તો તમે પણ સારું એવું ઉત્પાદન મેળવી શકો. આભાર પ્રવીણભાઈ.